દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર ગામે પાનમ નદી ઉપર પંચમહાલ જિલ્લાને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। દાહોદ પંચમહાલ જિલ્લાને જોડતા પાનમ નદીના બ્રિજનું ખાતમુહૂર્ત દાહોદના સાંસદ અને સ્થાનિક ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। 21 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થશે। બ્રિજના બનતા આસપાસના ગામોને અવરજવર માટે સરળતાથી ઊભી થશે। આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિતના અનેક પદાધિકારીઓ તેમજ બંને જિલ્લાને જોડતા નજીકના ગામોના આગેવાનો, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે પાનમ નદી પર ડુંગરપુર અને સામે ટોકરવાળા જોડતો બ્રિજ 10 કરોડ ને 66 લાખને ખર્ચે અમે આજે એનો શુભારંભ કર્યો છે। અને દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર અને દહીકોટને જોડતો પાનમ નદીનો બ્રિજ લગભગ 22 કરોડને ખર્ચે આમ કુલ મળીને 33 કરોડના બે બ્રિજનું આજે શુભારંભ અમારા લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોરજી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ દાહોદ, જિલ્લા પંચાયતના પ્રમુખ પંચમહાલ, અમારા વિસ્તારના ધારાસભ્યશ્રી, સામે પંચમહાલના નિમિષાબેન સુથાર, મારા તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સંગઠનના કાર્યકર્તાઓ, સમાજના મોભીઓ બધાની હાજરીની અંદર આજે શુભારંભ કર્યો છે। અને આ બંને બ્રિજનું કામ દિવાળી પહેલાં પરિપૂર્ણ કરવાના છે। અન્ય રસ્તાઓ પણ કરોડો રૂપિયાના મારા મત વિસ્તારની અંદર આ વર્ષે રિસર્ફેરી છે, નવા રસ્તા છે અને એની સિવાયના જ રસ્તા બનવાના બાકી છે। ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે બનીને સમગ્ર દેવગઢ બારિયા વિધાનસભાની અંદર 100% રસ્તાનો બધા ફળિયા સુધીની કનેક્ટિવિટી પરિપૂર્ણ કરવાના છે। આ બધા જ અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર વિકાસની યાત્રાને અવિરત અમે આગળ વધારી રહ્યા છીએ। થેન્ક યુ। ફૈઝાન મફત, દિવ્યાંગ ન્યૂઝ, દેવગઢ બારિયા, દાહોદ।